મસ્તાની બનાવ્યું પણ ત્રણ નિહાણી જય માતાજી ને રામ રામ બધાને તો માતાજી હાવનો હારો કરે ને બધાને હાજર ને રાખી એવી શુભેચ્છા આપું છું તો આજના નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો અટાણે તો વાગી જશે 6 અને 6 વાગે આપણે બ્લોગ આજ તો વહેલા ચાલુ કરી દીધો છે કેમ કે આજે છે અમારા પૂજાબેન ને મોળાકતનું વ્રત એટલે ઈ છે ને કુબલો પધરાવા જાય છે અને ખેતીવાડી કરવા જાય છે તો હું તૈયાર કર્યું તો જો આમાં આ છે ચોખા પીળા કરેલા આ છે હાદા ચોખા આ છે બાજરો ગુલાબી કલરનો કરેલો છે અને ઘઉં છે ને આ છે કુબલો જો આવી રીતના આપણે કુબલો બનાવે અટાણમાં છે ને અમારે વહેલા હેર જવાનું હોય આમ દી ઉગે ને ત્યાં અમારે જવાનું હોય કેમ કે અહીં શીતળાઈમાનું મંદિર છે તો ના બધી દીકરીઓ નાની નાની બધું આપણે આ મોળાકત રહેતી હોય તો એ બધી છોકરી ના આવે અને કુબલો પધરાવે ને ખેતીવાડી ને એવું બધું કરે તો તમારે કોઈ મોળાકત રહી હોય તો પ્લીઝ કોમેન્ટમાં કહેજો અમારે પૂજાબેન વણ રહ્યા છે કા પૂજાબેન હાલો બધું તૈયાર કરો હટે ટાકરી છોકરીઓ આવી જાય હવે ઠેલે લઈ લીધી છે કેમ કે આમાં તો ઘણી વસ્તુ લઈ જવાનું હોય એવું ખેતીવાડી હાટું અને અમારા પૂજાબેન જો એ પૂજાબેન સમજો એને કેવું બનાવ્યું અસલ એમ લાગે કેક છે એવું લાગે કા નહીં તો આવી રીતનો અમે કંઈક કુબલો બનાવીએ અને હાલો હવે અટાણે જઈએ શીતળામાની ડેરીએ કા એટલે આ છે અમારા પૂજાબેનના બેનપણીનો જા 3 માળનો કહેવાય ને આ 1 માળનો કહેવાય કા પૂજી હાલો હવે હટાટ જાઉં ને તો ફેમિલી અટાણે તો જો અમારે થોડુંક મોડું થઈ ગયું છે કેમ કે બીજી છોકરી છે ને એ ખેતીવાડી કરવા માંડ્યા ને અમારા પૂજાબેનને છે ને હજી કુબલો પધરાવાનો છે તો અહીંયા અમારે કુબલો પધરાવાનો છે કા પૂજાબેન ઘડીક સમજો સમજો અહીંયા ઊભા રહે ને પાણીમાં પધરાવાનો હોય કા પૂજાબેન હવે પધરાવો કુબલો જો પાણી કાશે એટલે ફેમિલી અહીંયા જો કાચબો છે ચલો પાણીમાં ગીત ગાય છે આવું તો પાછું અમે રહેતા ને તો એવું કાંઈ નહોતું પણ અટાણ બધું નવું છે એવું બધું છે તો બધું જો ગીત ગાય છે એવું બધું છે જો હા જા અહીંયા તને બધું નાખે એમ કરીને આપણે હળી હોય કે નહીં નાખી દઈએ એટલો પધરાવે છે અમારા પૂજાબેન હાલો હું તમને દેખાડું હજી ગીત ગાય અમારા પૂજાબેન છે જા નાખી દીધો કુબલો આ રીતનો પધરાવાનો હોય કાપુજી અમે છે ને હવે કુબલો પધરાવી દીધો છે ને અમારે હવે જવાનું છે ખેતીવાડી કરવા એટલે આમાં ખેતીવાડીને એવું બધું કરવાનું હોય ને આ રીતનો રિવાજ તો અમારે નહોતો કેમ કે અમે રહેતા ને તો એવું કંઈ હતું નહીં ખાલી આમ ઘર ને એવું બધું બનાવતા ને અહીંનો રિવાજ અલગ છે કેમ કે બહાર ગામ બદલે ને એટલે બોલી બદલે અને રિવાજ બદલે એવું બધું હોય તમારા પૂજાબેન કુબલો પધરાવી નાખ્યો આવી રીતના કા પૂજાબેન હા ને આ રીતનો અમારા 5 દિવસ કુબલો પધરાવે ને આજે અમારો પૂજાબેનનો ફર્સ્ટ ડે છે મોળાકતનો ટાટાને જો બધું છોકરો આવી ગયું છે શીતળામાનું મંદિરે ને હવે હું દોરવાનું છે પૂછી ખેતડી અહીં જો અમારા બેન ખેતડી દોરવા માંડ્યા જો આવી રીતની ખેતડી દોરે મેં એને ખેતડી દોરી હો હું પહેલી વાર જો કેવી રીતની દોરી જોઈએ આપણે બધા વેશમાં એક જ હોય એવું હોય ને બધા વેશમાં એક ખેતીવાડી હોય અમારા પૂજાબેનની અહીં બનાવે છે તો હવે જો ખેતીવાડી દોરાઈ જ છે ને હવે ચોખાનું આમ પૂરે છે કા બધામાં પૂરવાના એવી રીતનું હોય અહીં ખેતીવાડી દોરાઈ જ બેન હવે તમે શું કરો દોરે છે એવું બધું છે અહીં જો ખેતીવાડી દોરાઈ ગઈ ને બધાય જો હવે ખેતીમાં પૂરે છે ચોખા કેવું મસ્ત હે બધાય થઈને પૂરવાનું તો ફેમિલી છે ને અહીંયા હવે ખેતીવાડી બની ગઈ છે મસ્તાની બનાવી પણ 3 કલરની કા ઘઉં છે ચોખા છે અને ગુલાબી કલરના ચોખા છે બધું છે મસ્ત આવી રીતનું જો અમારે અહીં ખેતીવાડી ગામડામાં બનાવે ને અમારા પૂજાબેનને આવું બનાવે છે જો હવે કલર પૂરવાનું રહીએ ને બેન હાલો હવે હટ પૂરે રાખો વરસાદ એટલો અંધારો છે અમારા પૂજાબેન હજી તો દોરવાની શરૂઆત કરે છે અહીંયા મસ્ત મજાનું દોરાઈ ગયું છે
અને આમ જો સાથે કેટલું મસ્તનું બનાવ્યું છે હો બેનડીયું. આ શું છે? શીતળાઈમાં જાય, શીતળાઈમાં બેહાડવાના, પછી દીવો ને એવું બધું કરવાનું ને. જો બધું બેનડીયું તો અગરબત્તી લઈને બેઠા છે, હવે ધૂપ દીવા કરશે કા. મસ્ત બનાવ્યું હો પણ આ છોકરીઓ. જો તમને મસ્ત લાગ્યું તો પ્લીઝ કોમેન્ટમાં કહી દેજો ને લાઈક કરી દેજો. કેટલા બધા આમ તો જો કુંજ છે હો, એટલું બધું. ઓહો આમ જો કેટલા બધા એક હારે ઉડે. ફેમિલી એનો હતો ને સંઘ હોય એક હારે જ બધા ઉડે, એવું બધું કુંજ હતી. હવે જો અમારે અહીં બધી શરૂઆત થઈ ગઈ છે બેનડીઓની, અને વરસાદ વધારે અંધારતો જાય છે એવું બધું છે. વરસાદ આવશે ને તો બેનડીનું બધું પલાળશે એટલે બધા છે ને ઉતાવળ રાખે. અમારા પૂજાબેનનું જો મસ્ત મજાનું પૂરા જશે, મસ્ત હો પૂજી. અમારા પૂજાબેન છે ને પહેલી વાર રહી એટલે આવી રીતનું બનાવ્યું છે ને આ બેનડીઓ મસ્ત મજાનું બનાવ્યું છે. જો હજી એ શું છે? એ નિહાણી. જો એ નિહાણી બનાવી સાથીઓ, અને આ રીતનું મસ્ત મજાની ખેતીવાડી, અને અહીંયા છે સૂર્ય ભગવાન મસ્તનું બનાવ્યું છે. જો અમારા પૂજાબેન કરે છે દીવો. કા પૂજાબેન? એ ભાઈ એ રીતનું રાખો, ઘડીક પવન લાગે ને એટલે એમ થાય. બેન તમારી ખેતીવાડી બની ગઈ? જાવ અમારા પૂજાબેનની ખેતીવાડી બની ગઈ છે ને હવે બધું ભેળું કરે છે, કેમ કે હવે સારી જ છે. ફેમિલી તમે કોમેન્ટ કરજો, મસ્ત થઈને અમારા પૂજાબેનની ખેતીવાડી. જોલ પર શુભ લાભ લખ્યું ને અહીંયા છે સૂર્ય ભગવાન નિહાણી હંધુ બનાવ્યું. મસ્ત છે મસ્ત પૂજી. તો બધા કોમેન્ટ કરજો અમારા પૂજાબેનની તમને ખેતીવાડી સારી લાગી કે નહીં. તો ફેમિલી જો હવે અમારા પૂજાબેનનો સાંડલો કરી લીધો ને પગે લાગી લીધા કા. એ રીતનું કાંઈક અમારે અહીંના મોળાકત રહી ને ગૌરી પૂજન, એટલે એના હાટું છે ને આ રીતનું બધી ખેતીવાડી ને એવું બધું કરે. તો હું હાલો હું તમને એકલે દેખાડું. તો કેટલા બધા ઘેંટા બેસે છે અહીંયા, કેમ કે ખુલ્લું અને આમ કોરું છે ને એટલે અહીં બેઠે ને. હવે છે ને અમે અહીંયા ડેરી છે ખાકી બાપુની, તો ના જઈએ છીએ દર્શન કરવા. જય માતાજીને રામ રામ ફેમિલી ને. તો આપણે જાગ્યા તા દયા તો પૂજા કરીને આવે હારી ઉતાવળે હું તો હતા પૂજા કરવા આવી જઈએ પૂજા રે ને દયા આવી ને બાદ આવી તા હું તો ફ્રેશ થઈને ધૂપ દીવા કરીને બેઠો હતો. વરસાદ ચાલુ થયો, મેઘરાજા મન મૂકીને મીણા વરહવા તમે જોઈ શકો છો. હા મેઘરાજા મન મૂકીને મીણા વરહવા. હા તો વરહે જ ને, કેમ કે આજે છે મોળાકત નું વ્રત એટલે વરસાદ તો હોય જ. હવે જવાનું છે કે તને જવાનું હોય? પૂજા કરવા જવાનું છે. એવું હોય એમ ને? પછી આવીને ખાઈ લેવાનું? મજાક કરવાનું પૂજા રે. ખાવાનું કેટલા 5 દિવસ? 5 દિવસ મોડું મોડું ખાવાનું. 5 દિવસ મોડું મોડું ખાવાનું, ખારું નહીં ખાવાનું. એવું હોય ખારું નહીં ખાવાનું. તમારા પૂજાબેન જો મસ્ત ના તૈયાર થઈ જશે, અને મારા બાટાનું થાળી તૈયાર કરવા લાગતા. આમ જો થાળી તૈયાર થઈ ગઈ. તો આવું બધું લીધું છે, નાગલા ને પૂજાપો ને પૂજાબેનના જવારા ને ફૂલ ને એવું બધું લીધું છે. જો અહીંયા છે મસ્ત મજાના. આના કેમ મસ્ત ના થઈ ગયા કા? હા આના મસ્ત ના છે. જો મસ્ત ના થઈ ગયા. એક અહીંયા થાળી છે. તો બધું બેનડીયું 3-4 બેનડીયું છે ને એટલામાં તો બધું જઈએ પૂજા કરવા. તો હું એની હારે જાઉં છું, અને અમારે જવાનું છે ઠાકર મંદિરે. અમે જઈએ હો, તમારા બા છે ઘેર, અને અમે હું ને પૂજાબેન સમજુ જઈએ છીએ પૂજા કરવા. સમજુ જઈએ બધું નાની નાની છોકરી અમારે આજુબાજુમાં છે ને, જઈએ પૂજા કરવા ઠાકર મંદિરે. હું કેટલા દિવસ પછી ઠાકર મંદિરે નહીં જઈ, પણ આજ હું જઈ ઠાકર મંદિરે દર્શન કરવા. તો ફેમિલી અહીં જો ગોરમાં છે ને એની પૂજા કરવાની છે. અમારા પૂજાબેન જો પૂજા કરે. કા પૂજી? તો ફેમિલી હવે જો અમારા પૂજાબેન પૂજા કરી લીધી ને થાળી મને આપી દીધી. એમાં એમ છે આજ મિસ્ટેક થઈ ગઈ, કેમ કે પહેલા દિવસે જવારા ન લઈ જવાના હોય, પણ અમારા પૂજાબેન આજ જવારા લઈ લીધા. એ બધું છે. તો આ લોકો કંઈ વાંધો નહીં, હવે પૂજા કરી લીધી છે ગોરબાઈમાંની, અને હવે જઈ કરી. જો અમારા ગામની આવી શેરીઓ છે. અમારા પૂજાબેન છે ને આ દુકાને ગયા છે, કંઈક વસ્તુ લેવાની છે ને એટલે. તો હવે ડાયરેક્ટ ઘરે જઈ. ફેમિલી જો હવે અમે ઘેર આવી ગયા છે, અને અમારા પૂજાબેન જો બેસી ગયા છે. આજે આખો દી મોળાકત રહેવાનું છે, મોડું મોડું. કા મજા આવે ને?
પહેલો દિવસ છે હજી કા સાંટાઈ ચાલુ થઈ ગયા છે ને અમારા પૂજાબેન જો હજી હુતા છે જાગતા જ નહીં હજી હુતા જા કેમ હુતા કપડાય ન બદલાવે એમને નવા કપડા હુઈ ગયા છે આજ તો એવું છે કેમ કે આ ફરાળ કરી લીધી અને પછી નિશાળા બંધ છે 3 દિવસ 5 દિવસની રજા છે મોળાકત વાળાને 5 દિવસની રજા આપી છે બધે તો રજા છે એટલે કાંઈ ઉપાધિ નથી બસ હવે આજનો વિડીયો કાંઈ કપડા અહીં સુધી રાખીએ તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ પ્લીઝ તમે કોમેન્ટમાં જરૂર કહેજો અને વિડીયો ગમે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફેમિલી તો હવે મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય સબસ્ક્રાઇબ કરી દેજો ફેમિલી